જોટાણા મામલતદાર કચેરીમાં ચાલતા કાળા કારોબાર અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ થવાના ડરે હવે ધમકીની રાજનીતિ શરૂ થઈ ગઈ છે। નવાઈની વાત એ છે કે આ વખતે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર સામાન્ય જનતા નહીં, પરંતુ ખુદ સત્તાધારી પક્ષ ભાજપના જ આગેવાન છે। ભાજપના નેતા દિલીપસિંહ સોલંકીને રાત્રિના અંધારામાં આંતરીને ગર્ભિત ધમકી આપવામાં આવી હોવાનું સનસનીખેજ આક્ષેપ થયો છે। આક્ષેપ સીધો જ સરકારી બાબુઓ પર છે કે સર્કલ ઓફિસર સહદેવભાઈના ઈશારે તેમના માણસોએ દિલીપસિંહને રોક્યા અને કહ્યું કે જો અધિકારીઓને હેરાન કરશો તો મજા નહીં આવે। ભ્રષ્ટ અધિકારીઓના ઈશારે ભાજપ નેતાને ચૂપ કરી દેવાના આ ષડયંત્ર બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ધમકી મળતા જ નેતાજીએ સાંથલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, પણ અહીં મોટો સવાલ એ ઉભો થાય છે કે જો સત્તાધારી પક્ષના નેતાઓ સુરક્ષિત નથી તો સામાન્ય જનતાનું શું થતું હશે? જોટાણા મામલતદાર કચેરીમાં જાણે ભ્રષ્ટાચારે માજા મૂકી છે। સરકારી બાબુઓની દાદાગીરી એટલી હદે વધી ગઈ છે કે હવે તેઓ સત્તાધારી પક્ષના નેતાઓને પણ ગાંઠતા નથી। ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર ભાજપના જ અગ્રણી દિલીપસિંહ સોલંકીને રાત્રિના સમયે આંતરીને ધમકી અપાતા રાજકારણ ગરમાયું છે। આક્ષેપ છે કે સર્કલ ઓફિસર સહદેવભાઈના માણસોએ રાતના અંધારામાં દિલીપસિંહને ઘેરી લીધા અને ગર્ભિત ધમકી આપી કે અધિકારીઓ સામે પડશો તો પરિણામ ભોગવવા પડશે। ભ્રષ્ટ અધિકારીઓના ઈશારે નેતાજીનું મોં બંધ કરવાના આ પ્રયાસ બાદ મામલો સાંથલ પોલીસ મથકે પહોંચ્યો છે। ખુદ ભાજપના નેતાનું કહેવું છે કે આવા ભ્રષ્ટ તત્વોના કારણે ભાજપની છબી ખરડાઈ રહી છે અને તેઓ પોતાની જ સરકાર સામે ન્યાય માટે પોકાર કરી રહ્યા છે, તેમજ તાત્કાલિક કડક પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે। આ લોકોનો મેં ભ્રષ્ટાચાર ઉઘાડો પાડ્યો સર્કલ ઓફિસર સહદેવભાઈ અને નાયબ મામલતદાર રાવળ સાહેબ, એ હાલ રિટાયર થઈ ગયા છે 29 તારીખે। આ બંનેના ભ્રષ્ટાચારનો મેં પોલ ઉઘાડો પાડ્યો। આ લોકો દ્વારા મારે થોડી મીડિયામાં આપવું પડ્યું, આપી મેં પછી હું બીજા દિવસે રાત્રે ઘરે જતો હતો ત્યારે લોકો એમના મળતિયા મોકલી અને મને ધાકધમકી લડાવી, ગાડી મારી રોકી। એ અનુસંધાન મેં પોલીસ સ્ટેશન ફરિયાદ આપી। પોલીસ એવું કીધું કે અમે તપાસ કરીએ છીએ। હું આગળ કાર્યવાહી એટલી કરવા માંગુ છું કે આવા હું જો ભાજપનો કાર્યકર્તા, મારા ઘેરથી ભાજપના કાર્યકર્તા હોય, બરોબર, હું પોતે ભાજપનો કાર્યકર્તા હું, જો અમને આવી ધમકીઓ મળતી હોય તો પછી આવા ભ્રષ્ટ અધિકારીઓને અહીંથી દૂર કરવા જોઈએ। રાંચિયા મારી બંનેને સરકાર હાઈકમાન્ડને એટલી મારી વિનંતી છે કે આવા લોકોને અહીંથી એમની પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને આ ભ્રષ્ટાચાર અધિકારીઓને અહીંથી બદલી કરીને આપવી જોઈએ। ભાજપ પાર્ટીને સાફ બગડે જ છે જોટાણા તાલુકામાં, આવું ના હોય તો બીજી ત્રીજી વખતથી પણ કોઈને ધ્યાન આપ્યું નહીં। રજૂઆત ઉપર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, પહોંચી જઈએ છીએ ઉપર રજૂઆત, બરોબર, પણ હવે તપાસ આવશે।